વંડરફુલ એકેડેમીમાં આપ સૌ રેન્કર્સોનું સ્વાગત છે. તમે જે મહેનત કરીને પ્રથમ ક્રમ મેળવ્યો છે તે માટે વંડરફુલ એકેડેમીના બધા શિક્ષકો અને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન. આજે આપણે અહીંયા ભેગા થયા છીએ કે તમે જે નંબર લાવ્યા છો જેની પ્રેરણા બીજા વિદ્યાર્થીઓને પણ મળી શકે એટલા માટે હું આમાં તમને કેટલાક પ્રશ્નો પૂછવાનો છું જેના તમારે મને જવાબ આપવાના છે જે બીજાને માર્ગદર્શન રૂપ બની શકે. આપણે આજે ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે ધર્મ માટે. ધર્મ, તમે કયા ક્લાસમાં અભ્યાસ કરો છો? ફર્સ્ટ ડે. પરીક્ષા દરમિયાન તમે દિવસમાં કેટલા કલાક વાંચન કરતા હતા? 1 થી 2 કલાક. કૃષ્ણ, તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો? ફર્સ્ટ બી. તો એક્ઝામ દરમિયાન શિક્ષકો પુનરાવર્તન તમને કેવી રીતે કરાવતા? વાંચન કરાવતા, લખાવતા, ક્લાસ ટેસ્ટ કરાવતા. સરસ. હેતભાઈ, તમે તમારા શિક્ષકો વિશે શું કહેવા માંગો છો? અમારા શિક્ષકો ખૂબ જ સારું ભણાવે છે, અમને જે ન આવડતું હોય તે સમજાવે છે અને સારા માર્ગદર્શન આપે છે. તમારો મનપસંદ વિષય કયો છે? મેથ્સ. શા માટે? મેથ્સ ભણવામાં પણ સારું છે તે ભવિષ્યમાં ગણતરીમાં પણ બહુ ઉપયોગી છે. તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો? આઈપીએસ. તો આઈપીએસ માં મેથ્સ નો કઈ રીતે ઉપયોગ થશે? આઈપીએસ ના કોમ્પિટિટિવ એક્ઝામમાં મેથ્સ નું બહુ મહત્વપૂર્ણ છે, તેથી મને મેથ્સ પ્રિય છે. થેન્ક યુ. રુચિતાબેન, જેમ પ્રાપ્તિબેન આઈપીએસ બનવા માંગે છે એમ તમારું ભવિષ્યમાં શું બનવાનું સપનું છે? ડોક્ટર. ડોક્ટર બની તમે શું કરશો? ડોક્ટર બનીને સમાજની સેવા કરી. કાવ્યાબેન, આપણી શાળામાં અધર્સ ઘણી બધી એક્ટિવિટીઝ ચાલે છે જેવી કે કરાટે, ચેસ, ડાન્સ, ભગવદ ગીતા. આમાંથી તમને કઈ એક્ટિવિટી વધુ પસંદ છે? મને શ્રીમદ ભગવદ ગીતાની એક્ટિવિટી બહુ જ પસંદ છે. શું તમે શ્રીમદ ભગવદ ગીતામાંથી કોઈ શ્લોક બોલી શકશો? હા. બોલો. પહેલા અધ્યાયનો જ શ્લોક છે. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ખૂબ સરસ. તમે તમારી શાળા પાસેથી શું અપેક્ષા રાખો છો? હું અપેક્ષા રાખું છું કે મારી શાળા આખા ગુજરાતમાં નંબર 1 શાળા તરીકે ઓળખાય. તો ગુજરાતમાં આપણી શાળા નંબર 1 તરીકે ઓળખાય તેમાં આપની શું ભૂમિકા રહેશે? હું અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વધીશ અને મારી શાળાનું નામ રોશન કરીશ. તમે આ શાળા અભ્યાસ માટે શા માટે પસંદ કરી? આ શાળામાં શિક્ષણ ખૂબ જ સારું છે અને આ શાળામાં ભણવા સાથે અનેક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. સાથે સાથે ભગવદ ગીતાનું જ્ઞાન પણ આપવામાં આવે છે. આથી મેં આ શાળા જ પસંદ કરી. તો તમારો જે રેન્ક આવ્યો છે તેમાં તમારા પેરેન્ટ્સની શું ભૂમિકા છે? મારા પેરેન્ટ્સ સવારમાં વહેલા ઉઠી મારા માટે નાસ્તો બનાવતા, મને ટાઈમસર સ્કૂલ હોમવર્ક કરાવતા, હોમવર્ક ખબર ના પડે એ શીખવાડતા હતા. એક્ઝામ દરમિયાન તમારું શેડ્યુલ શું હતું? હું સવારે વહેલો ઉઠતો હતો અને 3 થી 4 કલાક અભ્યાસ કરતો હતો અને પછી શાળાએ આવતો હતો. શાળાથી ઘરે ગયા પછી 2 કલાક મનોરંજન કરતો હતો અને સાંજે સૂતા પહેલા 1 કલાક રીડિંગ કરતો. વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે કરી છે, એમાંથી કોઈ એવી યાદગાર પ્રવૃત્તિ કે જે તમે અમારી સાથે શેર કરી શકો? આ વર્ષ દરમિયાન આપણી શાળા તરફથી ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં મારી અંદર કેટલો કોન્ફિડન્ટ રહેલો છે તે મને ખબર પડી. તેથી આ પણ મારા માટે બહુ યાદગાર રહેશે. તમે લોકોને શું સંદેશ આપવા માંગો છો? હું લોકોને સંદેશ આપવા માંગુ છું કે વન્ડરફુલ એકેડેમીમાં ભણતરની સાથે ગણતર પણ શીખવાડવામાં આવે છે અને આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ તે પણ શીખવાડવામાં આવે છે. બધા શિક્ષકોનો સ્વભાવ ખૂબ જ સરસ છે અને મને અહીંયા ભણવાની ખૂબ જ મજા આવે છે. આજના ઇન્ટરવ્યુ દ્વારા તમે વિદ્યાર્થીઓને શું પ્રેરણાદાયક સંદેશ આપવા માંગો છો? હું સંદેશો આપવા માંગુ છું કે ટીચર જ્યારે આપણને કંઈ સમજાવતા હોય છે તો આપણે તે ધ્યાન દઈને સમજવું જોઈએ અને ઘરે જઈને ફરીથી એકવાર પુનરાવર્તન કરવું જોઈએ કે જેથી આપણને પરીક્ષા સમયે વધુ મહેનત ન કરવી પડે અને સક્સેસ પણ થઈ જાય. એટલે મારો રેન્ક આવ્યો. જે જવાબ મેં કાવ્યબેનને પૂછ્યો છે એ હું તમને પૂછું છું, તમારો શું જવાબ હોઈ શકે? આપણે ટીચર ભણાવે ત્યારે તેમાં ધ્યાન આપવું જોઈએ. ઘરે 1 કલાક અથવા 2 કલાક આપણે એક્સ્ટ્રા વાંચન માટે કાઢવો જોઈએ, વર્કશીટ સોલ્વ કરવી જોઈએ અને ત્યારે પરીક્ષા આવે એટલે આપણે વધુ વાંચન ન કરવું પડે. એટલે આ જ રીતે હું સક્સેસ થઈ છું અને મારો રેન્ક આવ્યો છે. આજના જે ઇન્ટરવ્યુમાં આપ સૌ રેન્કર્સ વિદ્યાર્થીઓ આવ્યા તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું અંતે એટલું જ કહેવા માંગુ છું, મારી બે પંક્તિઓ બોલું છું જે તમારા માટે છે. दूर सही मजबूर सही, दूर सही मजबूर सही, आप नाम जहां कहीं भी लोगे आवाज यहाँ पे आएगी. थैंक यू. आभार.